નંદ ભગવાનની જય, સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. હા, આજે અંતઃકરણમાં અમુક કેટલી જાતના ધર્મોનો અભ્યાસ થાય છે. બે પ્રકારના અભ્યાસ ધર્મનો અભ્યાસ થાય છે અંતઃકરણમાં. જેમ લાલ રંગનું ફૂલ હોય અને ચોખ્ખો શુદ્ધ સ્ફટિક, એકદમ આકાશ પાણી જેવો આર પર દેખાય એવો સ્ફટિક હોય, અને ત્યારે કોઈ પ્રકારના આવરણને કારણે લાલ ફૂલ આપણને જોવા મળે, ત્યારે એ સ્ફટિક પણ લાલ છે એવું આપણને બુદ્ધિ થઈ જાય છે આપણી. તો એ જ રીતે અંતઃકરણનું જે નોખાપણાનું દર્શન જે અવસ્થામાં થઈ શકતું નથી, તે અવસ્થામાં અંતઃકરણ અને એના ધર્મોની આત્મામાં પરિસ્થિતિ શું હોય છે? તો અંતઃકરણ અને અંતઃકરણના ધર્મો શું છે? હું તું, મારું તારું, બેપણું, સારું નબળું, આ બધું પૃથક પૃથક ભાવો અંતઃકરણના છે. તો એ આત્મામાં પ્રતીત થવા લાગે છે આપણને. એટલે શું થાય છે કે વ્યવહારિક અને પ્રાતિભાષિક જે જ્ઞાન થાય છે આપણને, અનુભવો થાય છે, તો એ વ્યવહારિક અને પ્રાતિભાષિક સત્તા નો ભેદ થઈ ગયો ને. એની સત્તા છે વ્યક્તિગત સત્તા થઈ ગઈ કે અંતઃકરણ, એટલે કે હું છું, હું આત્મા છું, અંતઃકરણ વાળો થઈ ગયો. એટલે આવી અંતઃકરણ વાળો આત્મા છું, હું જીવ છે એવો વ્યક્તિ ભાવ, નોખો ભાવ ઉભો થાય છે. એના કારણે વ્યવહારિકતામાં અને પ્રાતિભાષિક જે કઈ વસ્તુની ભેદ પડે છે એનો ખ્યાલ આવે છે, પણ એની સત્તા એટલે કે જીવાત્મા પોતે આત્માથી નોખો ઉભો થયો છે એવું એ વખતે ખ્યાલ નથી આવતો. સ્વપ્નમાં પોતાનું જગત છે એ પોતે સ્વપ્નથી નોખો હું છું એમ જોઈ નથી શકતો. સ્વપ્નો અને સ્વપ્નના પદાર્થો જ દેખાય છે, પોતાની ઉપર દ્રષ્ટિ જતી નથી કરતા ભોગતા. કર્મો નોખો નોખો છે, અને આ કર્મે દુઃખ આપ્યું અને સુખ આપ્યું, આ જોઈએ છે આ નથી જોઈએ, એ વિષયમાં જીવની દ્રષ્ટિ જતી રહે છે. એટલે પોતે સાક્ષી છે, નોખો છે ને આત્મા છે એવી રીતે જોઈ શકતો નથી સ્વપ્નમાં. અને જાગ્રતમાં પણ એવી જ રીતે છે. તો જાગ્રત જગત થી જાગ્રત સાક્ષી એને જુદો પાડવો નહીં કામ અઘરું છે. સ્વપ્નનો સાક્ષી સ્વપ્ન જેવો હતો અને સ્વપ્ન જગત હતું, તોય સ્વપ્નનો સાક્ષી નોખો નથી પડી શકતો એ વખતે. એમ જાગ્રત જગત થી જાગ્રત સાક્ષી એ આપણે જુદો પાડી શકતા નથી. એટલે સ્વપ્નમાં અને જાગ્રતમાં વ્યવહારિક સત્તા અને જે કઈ પ્રાતિભાષિક સત્તાનો ભેદ છે એ જાણી શકાતો નથી આપણને. અને જે કોઈ પરમાત્માની કૃપા થઈ હોય, ગુરુ કૃપા થઈ હોય, અને બુદ્ધિમાં એવી ક્ષમતા દાખલ થઈ હોય, વ્યાપક ભાવની અને સૂક્ષ્મ બુદ્ધિ થઈ હોય, તો શુદ્ધ બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય, શાસ્ત્રોથી થઈ હોય કે ગુરુની કૃપાથી થઈ હોય કે પોતાના પુણ્યથી થઈ હોય, પણ બરોબર આવા સારા વેદાંતના સત્સંગોનો અનુભવ કર્યો, અભ્યાસ કર્યો હોય, તો પછી જાગ્રતમાં જાગ્રત જગત અને જાગ્રત સાક્ષી જુદો અનુભવમાં આવે. મિથ્યા થયેલું જગત અને સાક્ષી ચેતન શું સાક્ષી બે નોખું ક્યારે જાણી શકાય? એ બુદ્ધિ બોધનાત્મક સામર્થ્ય વાળી નિર્માણ થઈ હોય તો. અને પછી જાગ્રત નું આ જગત અને જાગ્રત નો
સાક્ષી હું તે નોખા છીએ એવું જયારે આપણને સરસ રીતે જ્ઞાન થઈ જાય, એટલું જ્ઞાન મળ્યું તો પછી સાક્ષી જેવી રીતનો હોય છે એ રીતનું જગત દેખાવાનું ચાલુ થાય છે. એટલે જગત ની આખી દશા અને સાક્ષીની જોનારાની દશાના આધારે આધારિત છે. જયારે આપણે જગત થી પોતા જગત મિથ્યા છે અને હું સાક્ષી ચેતન છું એમ નોખું જોવાની શરૂઆત થઈ. હવે હું સાક્ષી છું એવી નિત્ય સ્થિતિ ભલે ના થઈ હોય પણ હું સાક્ષી છું અને ચેતન જ છું એમ નોખું જોવાનું ચાલુ થાય તો પછી એ સાક્ષીની ભૂમિકાની મુજબનું જગત આપણને જણાય. એક પોતે સાક્ષી છીએ એનું જ્ઞાન મળ્યા પછી તો એ પછી સાક્ષીના પ્રમાણ અને જે છે એનો ભૂમિકા એ પ્રમાણે જગત આપણને દેખાય છે. તો સામાન્ય વ્યવહારિક જીવનમાં અંતઃકરણ એ મુખ્ય પ્રમાણ છે અને પારમાર્થિક જીવનમાં સાક્ષી છે એ મુખ્ય છે. એટલે એક અંતઃકરણ ભાષ્ય છે જગત અને એક સાક્ષી ભાષ્ય છે. અંતઃકરણ દ્વારા જણાતું જગત દ્વૈત વાળું, સુખ દુઃખો વાળું અને હું ચેતન એનાથી નોખો નથી પડતો એવું જગત પોતાની ભૂમિકા હોય છે. અંતઃકરણ વાળા ભૂમિકા હોય તો, અને જયારે સાક્ષીની ભૂમિકા હોય છે ત્યારે નોખો અનુભવ હોય છે. એમાં જ્ઞાનીની દ્રષ્ટિમાં સાક્ષીની ઉપાધિ કહેવાય અને અજ્ઞાનીની દ્રષ્ટિમાં અંતઃકરણની ઉપાધિ કહેવાય. એક અંતઃકરણની ઉપાધિ વાળું ચેતન અને એક સાક્ષી ચેતન એટલે માયા ઉપહિત ચેતન. તો બંને ઉપાધિ છે. જયારે કોઈ વસ્તુનું જ્ઞાન થાય છે તો એ વખતે શું થાય છે? ત્રણ જાતના પરિણામ થાય છે. એક ત્રણ ભાગ પડી જાય છે. એક ભાગ દેહમાં રહે છે, એને પ્રમાતા કહે છે. ક્યારે કોઈ પણ પદાર્થનું વસ્તુનું જ્ઞાન થાય છે ત્યારે અંતઃકરણના ત્રણ ભાગ પડે છે. એક જ અંતઃકરણ ત્રણ પ્રકારનું બને છે. એક જ અંતઃકરણની વૃત્તિ ત્રણ પ્રકારને પરિણામ પામે છે. એક પ્રકારમાં દેહ રહે છે, એ અંતઃકરણ પોતે બની ગયું દેહ રીતે તો એને પ્રમાતા કહે છે. બીજો ભાગ છે દેહ અને વિષયની વચ્ચે જે જણાય છે તો તે રહે છે. દેહ અને અંતઃકરણની વચ્ચે શું દેખાય છે? તો વચ્ચે એક પ્રકારનો ભાવો અજ્ઞાન દશા વાળી દ્રષ્ટિ, તો તે પણ અંતઃકરણનું પરિણામ છે. અને ત્રીજું જે કઈ સામે પદાર્થ છે તો એની અંદર રહેલો જે ચિદાભાસ છે તે પણ અંતઃકરણની પરિણામ પામી ગયેલી ભૂમિકામાં અનુભવાય છે. તો એક છે દેહ અને પદાર્થની વચ્ચે જણાતું જે દ્રષ્ટિ અને બીજું દર્શન. તો આ ત્રણ ભાગ અંતઃકરણના પડે છે અને એના કારણે કોઈ પણ વિષયનું જ્ઞાન થાય છે આપણને. તો આ તો થયું એક એટલા માટે કહેવામાં આવે છે કે સાક્ષી દ્વારા જણાતું જગત અને અંતઃકરણ વાળા અજ્ઞાન વાળા જીવ ચૈતન્યથી જણાતું જગત. તો જયારે એવો ખ્યાલ આવે કે અંતઃકરણ દ્વારા અભ્યાસ કરીને ઉભું થયેલું જગત એ દુઃખરૂપે થાય છે, પોતાનો અહમ ભાવે વધારે છે અને ભય પણ આપે છે. જયારે સાક્ષી દ્વારા મેરે અપને સિવા કુછ નહીં એ પ્રમાણે ઉભું થયેલું આપણું જગત છે તો કેવું લાગે છે? પ્રતીતિ માત્ર રહે છે, દુઃખકારક એ નથી, કઈ નડતું નથી, છે જ નહીં, એ રીતનું લાગે છે. તો આ બધા જે અનુભવો થાય છે એ એટલા માટે કે આપણે અજ્ઞાન દશાથી આપણે જે જગતને જોઈએ છીએ તેવું જગત જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી. હારા નબળાના ભાવો, દ્વૈતના ભાવો અજ્ઞાનની દશામાં આપણે કલ્પી શકીએ, બોલી શકીએ, કહી શકીએ અને એ પ્રમાણે ઉપદેશ આપી શકીએ જ્ઞાનમાં સાચાનો. પણ હકીકતમાં જ્ઞાન દશામાં એ નથી. તો અહીંયા શું પરિસ્થિતિ છે? તો જગતની રચના એની અંદર સાક્ષીની અંદર તરત જ જણાય કે ઈશ્વરે કોઈ આ જગતની રચના કરી નથી
અભ્યાસ કર્યો છે એ જીવાત્માએ કર્યો છે, અને જીવાત્માની પોતાની ઉપજ છે કે એ પ્રમાણેના જગતમાં અને પોતે એને સાચું માની અને એની અંદર ફસાય છે. એટલે શું પહેલું શરૂઆત ક્યાંથી થઈ? કાચી માટીની આ કાયા ઉપર માયા કેરા રંગ ચડાયા, અને આ દેહ હું છું એટલે આ કાયાને હું પ્રમાણે આક્ષેપ કરી અને હાલે ડોલે રોજ રમકડા નિત રમતોમાં દઈ. એટલે કાચી માટીની આ કાયાને આરોપ કર્યો કે તે હું છું, અને પછી માયાનો રંગ ચડાયો, અને પછી પ્રમાણે નાચવા માંડ્યા, બધા નોખો થઈ અને રમતો કરે છે ને જીવે છે. તો સાક્ષીની ભૂમિકા આપણી હોય તો એ વખતે જગત નો કરતા ઈશ્વર નથી, જગત પ્રતીતિ માત્ર છે અને જગત જેવું નથી. આ બધું જગતની રચના સાક્ષીની આ પ્રમાણેની હોય છે. પોતે જ ઈશ્વર, જીવ, બ્રહ્મ અવિનાશી છે, અને હું કરતા ભોગતા નથી, એટલે જગતે મેં કર્યું નથી. હવે અંતઃકરણના ધર્મોનો બાદ જે છે ને, અંતઃકરણ અને એના ધર્મો. અંતઃકરણ એટલે અજ્ઞાન અવસ્થામાં બનેલો હું, મન બુદ્ધિ સાથેનો જીવાત્મા, અને એને ઉભા કરેલા ધર્મો તો શું છે? આનંદ, સુખ, દુઃખ, ભય, ખેદ, ભ્રાંતિ, રાગ, દ્વેષ, શોક, ભય, આ બધું અંતઃકરણના ધર્મો. તો અંતઃકરણના ધર્મો અને અંતઃકરણ એ બંનેનો સાથે બાદ થઈ ગયેલો હોય છે, એવું સાક્ષી સાક્ષાત અનુભવે છે. એટલે એને જીવન મુક્તની દશામાં શું નડે છે? તો પોતાનું અજ્ઞાન નડે છે, એવો તદ્રુપ ખ્યાલ આવે છે. અને જીવન મુક્તિની દશામાં નિત્ય જલકમલવત અને અસંગી નથી, અને છતાંય અંદરથી અહંકારે માની લીધું છે કે હું જ્ઞાની છું. તો એ વખતે એને ખબર પડતી નથી કે હું અજ્ઞાનમાં છું, પણ જ્ઞાનનો આ અહંકાર જ્ઞાની બનાવી અને એ પ્રમાણે રમાડે છે. તો બનવું અને બગડવું અને મટવું બધું પ્રાતિભાષિક સત્તામાં એક જ્ઞાનની અવસ્થાની દ્રષ્ટિવાળી ભૂમિકામાં ઉભું થાય છે. તો અહીંયા અજ્ઞાન વગરનું જે ઉપાધિ વગરનું શુદ્ધ સાક્ષી જે છે તે જ ઈશ્વર છે, તે જ ચૈતન્ય છે. તો આ સિદ્ધાંતો એક છે કે આપણી દ્રષ્ટિ સાચી હોય તો આપણી સૃષ્ટિ સાચી. સાક્ષી તરીકે એને જાણી લીધો અને ચેતન સચ્ચિદાનંદ છે એવું જાણી લીધું, તો એની સૃષ્ટિ કેવી હોય? કાયમ આનંદી, જન્મ મરણની ભ્રાંતિ રહિત અને અસંગી, અને કરતા ભોગતાના ભાવ વગર, અને તરત ખ્યાલ આવે કે અભિમાન ક્યારે ઉભું થઈ જાય છે, અને હું મારી સત્તાથી અભિમાનમાં, પછી અભિમાન મટાડે છે. ઈશ્વરનું અભિમાન એક છે, અને બીજું દેહનું અભિમાન છે. દેહનું અભિમાન છે તે અભિમાન ઈશ્વરનું અભિમાન મટાડે છે. પણ ક્યારે? તો એ સાક્ષી તરીકે પોતે પોતાને જાણતો હોય ત્યારે. તો અજ્ઞાન એ છે અને જીવ છે. તો વાસ્તવિકતામાં અજ્ઞાન વાળો જીવ છે એટલે તો આપણે ખોટા દુઃખો ઉભા કરીએ છીએ, પણ અજ્ઞાનથી નોખો છે જીવાત્મા, ને એ સાક્ષીનું સ્વરૂપ છે, તે આત્મા છે તેવો ખ્યાલ આવે એટલે જીવ અને ઈશ્વર નોખા નથી રહેતા. તો જીવ પોતાના અજ્ઞાન દ્વારા જે જગત જણાય છે તો એનું ઉપાદાન કારણ છે, અને નિમિત્ત કારણ પણ જીવ છે. જીવ એટલે જળ ચેતન સાથેનું વાગતું ડબલું. તો જળ અને ચેતન સાથે ઉભા થઈને જે કઈ જગત ને ઉભું કરે છે, જગતમાં રમે છે, તો એનું કારણ કેવું? તો એ અજ્ઞાન વાળો, એને જીવ કીધો. ઉપાદાન કારણ એ છે, નિમિત્ત કારણ એ છે. તો દેહનો ભેદ એ જીવની દશામાં ઉભો કરી શકે છે. બે દેહ નોખા છે, એક દેહ આવો છે, એકની અંદર આવી રીતનું અંતઃકરણ છે, એક હારો છે ને એક નબળો છે. આ બધા ભેદથી જે છે એ ભૂમિકા અજ્ઞાન દશામાં જીવની એક ભૂમિકા, એક દશા બનેલી છે. તો જીવની દશામાં, અજ્ઞાનની દશામાં જીવ છે એ ભ્રાંતિઓ કરે છે, પણ સાક્ષી બની ગયો તો એમાં અજ્ઞાન દશા નથી, અને ભેદ નથી રહેતો, ભ્રાંતિ નથી રહેતો, બધું બાધિત થયેલું રહે છે. તો અજ્ઞાન છે એ સત્તા કોની છે? તો જીવાત્માની એ નથી,
પ્રાતિભાષિકતાની એ નથી, વચ્ચે ભૂતળું ઉભું થયું છે, એટલે સત્તા જ નથી વાસ્તવિકમાં. અને જેટલી જેટલી જણાય છે, જ્ઞાનમાં વાળો અનુભવ થાય છે, એ બધી કલ્પિત સત્તા છે, કલ્પિત. તો એ માયા અને અવિદ્યા બંનેમાં વાસ્તવિકતામાં એકેય નથી, પણ ટેમ્પરરી માનીએ કે બંને એક છે, માયા અને અવિદ્યા બંને એક છે, બે નોખણ છે જ નહીં. એક અંતઃકરણ પકડ્યું છે અને એક ઈશ્વરની ભૂમિકામાં છે. તો માયા અને અવિદ્યા વાસ્તવિકતામાં એક હોવાના કારણે અવિદ્યા એક જ છે, જીવાત્મા એક છે. જીવનું અનેકપણું અને અવિદ્યાનું અનેકપણું બધું મટી જાય છે અને બંને અનિર્વચનીય રહે છે. તો સુખ દુઃખ ની પ્રાપ્તિ થાય છે તે અંતઃકરણમાં ઉભા અંતઃકરણના ભેદથી થાય છે. અંતઃકરણ ભેદ જ કરી શકે, એ અભેદતાનું દર્શન કરે છે તે અંતઃકરણ બાદ થઈ જાય છે. એટલે અંતઃકરણના ભેદથી સુખ દુઃખ થાય છે. કેમ કે કરતા ભોગતાની ઉપાધિ કોણ છે? એ અંતઃકરણ સાથે મળેલું ચેતન તો છે જ નહીં, અંતઃકરણ છે, પણ એ મિશ્રિત થઈ ગયેલું છે. એટલે અંતઃકરણ જ કરતા ભોગતાની ઉપાધિ છે. એ અંતઃકરણ હોય જ્યાં સુધી બચ્યું છે ત્યાં સુધી કરતા ભોગતા પણ મળતું નથી. અંતઃકરણ કેટલા છે? તો અનેક છે, તો અનેક કરતા બની ગયા, અનેક ભોગતા બની ગયા, અનેક પ્રકારના સુખો બની ગયા, અનેક પ્રકારના દુઃખો બની ગયા. તો વાસ્તવિકતામાં કેમ બન્યું કે અંતઃકરણ ના નોખા નોખા ભેદો એમ નોખા પોતાના શરીરના આધારે દેહો માને છે, જીવ માને છે, નોખા નોખા ચેતન માને છે જીવો. પણ એ અનેકતા દેખાય છે ને, એ ઉપાધિ અંતઃકરણના કારણે એની અંદર જે અહંકાર છે, કરતા ભોગતા અને નોખો વ્યક્તિ ભેદથી પોતે પોતાનું એક માળખું ઉભું કર્યું છે. એટલે બધા અનેકતા દેખાય છે. વાસ્તવિકતામાં એક જીવવાદમાં બધા શરીરોમાં ક્રિયા બધી સરખી અને ભોગવવાનું સરખું એવું બનતું નથી એક જીવમાં. વાસ્તવિકતામાં જીવ એક છે, પણ જીવવાદ અનેક ઉભા થઈ ગયા છે. જીવની માન્યતાઓ અનેક છે એવું ઉભું થઈ ગયું છે. એટલે બધા શરીરમાં નોખી ક્રિયા થાય છે અને નોખા ભોગો થાય છે, સરખાપણું નથી. તો જગતની રચના જે છે એ અનેકપણું ઉભું કરનારો જીવાત્મા છે એનાથી ઉભી થયેલી છે. એટલે તો અનેકપણાના કારણે તેને જગત કહે છે. તો અવિદ્યાનું અને ચિદાભાસ, હવે અવિદ્યા ના બદલે વિદ્યા અને ચિદાભાસ, એ બંને નોખી નોખી સત્તાથી કેવું જીવન ઉભું થાય છે એનો આપણે વિચાર કરી શકીએ. અવિદ્યા અને ચિદાભાસનું તાદાત્મ્ય સ્વગત છે. જેમ કે એક ઝાડની અંદર પાંદડા, ડાળી અને ફળ એક થડની અંદર, એક ઝાડની અંદર છે, એવી રીતે અવિદ્યાનું સ્વગત ચિદાભાસની સાથે તાદાત્મ્ય છે. એટલે ચિદાભાસથી નોખો અવિદ્યા પડતી નથી, એકમાં જ છે. તો એ બધો એ કાર્યોનો આભાસ દ્વારા જેટલું જેટલું જણાય છે કાર્યો, અને એ કાર્યો નો આભાસ એ ચેતન જે છે એ ચેતનની અંદર છે. વાસ્તવિકતામાં પણ ચેતન નોખો પડી જાય તો મારી અંદર કાર્યો છે, મારી અંદર જગત છે એ જાણી શકે. જ્યાં સુધી ચેતન સાક્ષી જગતની સાથે ઓળખોળ રહેશે ત્યાં સુધી મારી અંદર જગત છે અને હું જગતમાં બધે રહેલો છું આવી દ્રષ્ટિ બનતી નથી. તો કર્તૃત્વ અને બધા એના ધર્મો થી ઘેરાયેલું જે અંતઃકરણ કે જેને આપણે હું કહીએ છીએ, કરતા ભોગતાના ભાવો ને એના બધા અંતઃકરણના ધર્મોથી ઘેરાયેલું અંતઃકરણ એ કેમ? તો એ અંતઃકરણનો આત્મામાં અધ્યાસ થયો. એટલે જે જગ્યાએ અવિદ્યા છે અને પ્રાતિભાષિક ચિદાભાસ છે એ ચેતન સત્તાથી જેવું છે, તો બંનેનો અભ્યાસ થયો છે. એટલે એ સ્વપ્નની જેમ અભ્યાસ થયો છે કે વ્યવહારિક પ્રાતિભાષિક ની ખબર પડતી નથી નોખા કે સાચું કયું અને ખોટું કયું છે. હવે જ્ઞાન જેવું થાય આપણને અને સાક્ષી તરીકે વધારે રહીએ અને નિત્ય પોતાના જ દ્રષ્ટિ રહે તો બાકીના બધા અભ્યાસો દૂર થાય છે. જયારે પોતે પોતાના જોવાનું ચાલુ કરશે તો બાકીનું નહીં જોવાય. જેમાં જે ઈચ્છા થાય છે એ જ જગત ખરું થાય છે, એ જ રીતે દ્રષ્ટિકોણ અને નજરિયો બને છે. તો સાક્ષીની દ્રષ્ટિ વાળું જગત આપણે બનાવવું છે તો સાક્ષી બની જઈએ. બાકી અંતઃકરણની દ્રષ્ટિ વાળું જગત બનાવવાની જરૂર નથી, બને જ જાહેરું અને ખોટું છે, ખોટે ખોટું, ખોટામાં બધું હેડે છે. એટલે અંતઃકરણ
અને એના ધર્મોનો વાસ થાય તો સાક્ષીની દ્રષ્ટિ પ્રમાણે જેવી દ્રષ્ટિ સાચી એવું જગત સાચું, એવી સૃષ્ટિ સાચી, એ રીતનું ઉભું થાય તો કોઈ સૃષ્ટિ કોઈ જગત આપણને દુઃખ આપનારું નથી અને સદોદિત મુક્તતાનો અનુભવ થાય છે. સચ્ચિદાનંદ ભગવાનની જય, સદગુરુ દેવની